બોલો સદારામ બાપાની ભૂખ તો લાગી હશે થોડીક વાર, કારણ કે સમાજના આગેવાનો ઘણા હતા, પેટમાં થોડા ગડગડિયા તો બોલતા હશે. બોલો જોરથી સદારામ બાપાની. સ્ટેજ ઉપરથી અવાજ નહીં આવતો. દિગ્નેશભાઈ, વિક્રમભાઈ, બોલો સદારામ બાપાની. મંચ ઉપર સમાજના આગેવાનો, સમાજના ધારાસભ્ય, સંસદ સભ્ય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખો, સંતો, સદારામ બાપુના ત્યાંથી દાસ બાપુ, સંતો, ભુવાજીઓ, ઓબીસી સમાજમાંથી, અમારી રબારી સમાજમાંથી, પ્રભાર સમાજમાંથી જે પાટણ આજુબાજુના આગેવાનો આવ્યા હોય, સૌને હું ભાવભાઈ ભરવાડ આવકારું છું. આ સમાજ ક્ષત્રિય સમાજ, જે જ્ઞાનીબેન આપવા વાળો સમાજ, જેને અત્યાર સુધી દરેકના આપ્યું જ છે. આ ભોળો સમાજે અત્યાર સુધી આ ખમીર વંતી પ્રજા, ક્ષત્રિય ઠાકોર સમાજ, જે દરેક માટે, ગાયો માટે આજે ગામે ગામ પાયા ઉભા છે, એ જ આ ક્ષત્રિય સમાજ છે. અમે ઠાકોર, ભરવાડ ને રબારી આજે આપણે પાટણની ધરતી ઉપર, આજે પાટણ, અણહિલપુર પાટણ, જ્યાં આપણે સૌ ભેગા થયા છીએ, તો મારે તો એટલું કહેવાનું કે પાટણ એક 5 જિલ્લા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, એનો એક હબ છે. આજ નવઘણભાઈએ વિનયસિંહ, મંગાજી ડે, ડોક્ટર સાહેબ જે યજ્ઞ ઉપાડ્યો, મારી વિચારધારા, દરેકની ચંદનસિંહ આઈડિયોલોજી અલગ અલગ હોય છે, દરેકની વિચારધારા અલગ અલગ હોય છે, પણ મારી વિચારધારા, હું આજથી વર્ષોથી ઠાકોર સાથે મોટો થયેલો છું. મારા મિત્રો વર્તન બી ઠાકોર જ હોય છે. આજ મારા સમાજના બી કહેતા હશે કે ભાઈ આ 60 ને 80% ઠાકોર જ છે. પણ હું સમાજને કહેવા માંગુ કે અમને જે યજ્ઞ, મારી વિચારધારા, જ્યારે હું એમને ફેસબુકમાં, ઇન્સ્ટામાં ફોલો કરતો, હું સમાજ માટે કંઈક કરી છૂટવા માંગતો હતો. મારી આઈડિયોલોજી, મારી વિચારધારા કે જ્યારે મળશે ત્યારે બાબાભાઈ પોતે જાતે અત્યાર સુધી મંદિરમાં દાન આપ્યું, લગ્નો કરાયા, સમૂહ લગ્નો કરાયા, દીકરીઓ ભણાઈ, દીકરીઓ ભણાઈ, પણ કોકના દ્વારા. મને એવો વિચાર આવ્યો કે કોકના ખભે બંદૂક ફોડશું તો કોક શું કરશે? નવઘણભાઈ, કયો રોટલો ચાલશે, કયો રોટલો શેકાશે, બસ એની આ સમાજની મને ચિંતા થઈ. એટલા માટે મેં જાતે, મને આમની વિચારધારા ગમી, એમને મારી ઉપર પ્રપોઝ મૂક્યું કે અમે આવું એક કામ ભગીરથ કરવા જઈ રહ્યા છીએ પાટણમાં. આજ 35-40 વર્ષથી પાટણમાં એક કન્યા છાત્રાલયની અમારે ભૂખ છે. અમારો સમાજ હવે શિક્ષણની ભૂખ ઉઘડી છે. આજે પાટણની ધરતી ઉપર આપણે બેઠા હોય, દીકરીઓ બેઠી હોય, મા બાપ બેઠા હોય, સમાજના આગેવાનો બેઠા હોય, સમાજના સાધુ સંતો બેઠા હોય. આ આગેવાનોએ રાત દિવસ, મારા દશરથજી હોય, નંદાજી હોય, જ્ઞાનીબેન હોય, ચંદનજી હોય, અમૃતજી હોય, સમાજના બંને પક્ષની પાર્ટીએ એક વિઝન લઈ અને દરેક માટે જે કરવું પડે કરી છૂટવાની ભાવનાથી આજે એમના ચંપલ ઘસીને પણ સમાજનું કામ કર્યું છે.
તો હું એમને બિરદાવું છું. હું સમાજને કહેવા માંગુ છું કે આજે મેં આ લોકોને કહ્યું કે મારે તો એક નક્કર પુરાવા, સમાજ જોડે વાતો બહુ થઈ, ભાષણો બહુ થયા, આજે તો તાલીઓ પાડી પાડીને હાથના વેઢાઈ દુખાય છે. પણ નક્કર પુરાવા હોય, નક્કર આઈડિયોલોજી હોય તો સમાજ માટે બાબા ભરવાડને ખપી જવાનું થાય તો બી કામ કરવું છે. મેં આ લોકોને 2,51,00,000 દાન આપ્યું, એ ભૂમિદાન હતું. પણ હું સમાજને કહેવા માંગુ છું કે આ રથ ફરે છે. હું સમાજને પહેલાથી કહ્યું હતું, આજ મારી વડા કાંકરેજની ટીમ ઉભી હોય સામે અને સાંભળતી હોય, હું ટોટાણા બાપુ ત્યાં બોલ્યો હતો કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે આપશે તે, પણ બાબાભાઈ ભરવાડનું જે 3.5 કરોડનું જે પાયાથી માંડી અને અધતન જે દીકરીઓ માટે બધી જ વ્યવસ્થા, બધી જ સેવા કરવા માટે જે કરવું પડે, પાટણથી ક્યાંક દૂર યુનિવર્સિટી જવાનું તેમના માટે બસો, એમના માટે ડ્રેસ કોડો, દીકરીઓ માટે સિક્યુરિટી, અને હું બાબા ભરવાડ હું વચન આપું છું સમાજને કે કદાચ આ પાઘડી પહેરાઈએ છે તો આ પાઘડીનું ઋણ નહીં જવા દઉં. કદાચ નવઘણની ચિંતા છે, મોક્ષીની ચિંતા છે, મંગાજી ખાવાનું મૂકીને બેઠા છે, પણ હું સમાજને કહેવા માંગુ છું, બધી ટીમને કહેવા માંગુ છું, ચિંતા કરતા નહીં. બાબો ભરવાડા કન્યા 7 લાખ લઈને પૂરી કરી આપશે. હું કહેવા માંગુ છું નવઘણજી, કન્નુભાઈએ 11 આપ્યા, જેને 5 લાખ આપ્યા. સમાજના દરેક આગેવાન બોલ્યો હોય, તમે જે ઉઘરાયા હોય, પછી હોસ્ટેલ ચલાવી તો પડશે ને. આ પૈસા તમે એક મુહૂર્તમાં વાપરતા નહીં, હું પોતે એકલો પૂરું કરી આપીશ. અને તમને કહેવા માંગુ છું કે જેટલા પૈસા આવે એ સમાજની હોસ્ટેલમાં જે ખર્ચો થાય એના માટે જમા રાખજો. આ સમાજ જેને જેને આપ્યું છે હિસાબ માંગશે નવઘણજી. તો અત્યારે તો ડિજિટલ યુગ છે. ડિજિટલ યુગમાં કોમ્પ્યુટરની ચાપ દબાવો એટલે તરત હિસાબ આવી જાય. હું નવઘણજી વિનયસિંહ, ડોક્ટર સાહેબ, મંગાજી, તમારી ઉપર એક આશા કે તમે આ સમાજનું નાવડું જે તરતું થયું છે એને પાર ઉતારશો. હું દીકરીઓને કહું છું, બાપને દીકરી વાલી હોય, બાપને દીકરી વાલી હોય, પણ દીકરીની વેદના હોય ને એ માન જ કે. આજે બાપને કઈ જણાવે નહીં કે મારો બાપ દુઃખી થશે. આ દીકરીઓને કહેવા માંગુ છું, માતાઓને કહેવા માંગુ છું કે તમે તમારી દીકરીઓને આજે આ પાટણ છે, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, આપણા માલધારી, આપણા ઘરે ઢોર હોય, ઢાંખર હોય, ખેતી હોય, હું માતાઓને કહેવા માંગુ છું આ જવાબદારી તમારી છે. આજે તમારા ઘેરથી કદાચ 5 રૂપિયા કમાવા ગયા છે તો તમને 5 રૂપિયા જમા કરાવશે. પણ હું માતાને કહેવા માંગુ છું કે તમારી દીકરીને હવે સાણ વાસુદી બંધ કરાવો. હવે તમે ઢોર ઢાંખરને દોવાનું બંધ કરાવો. તમારી દીકરીને ખેતર કામ બંધ કરાવો. હું સમાજને કહેવા માંગુ છું, ભરવાડ સમાજને કહેવા માંગુ છું, રબારી સમાજને કહેવા માંગુ છું, 18 આલમને કહેવા માંગુ છું કે તમે તમારી દીકરીઓને, આજે દીકરી હોય તો કોઈ બળદની જેમ કામ કરવા માટે દીકરી આવતી નથી. હું તમને કહેવા માંગુ, દીકરીઓને જે શીખવાડવાનું 30% કામ હોય અને 70% શિક્ષણમાં જોડાવજો. અને દરેકને કહેવા માંગુ છું આ શિક્ષણ શિક્ષણ શિક્ષણ
શિક્ષણની ક્રાંતિ ત્યારે આવશે જ્યારે તમે અંદર ડ્યુટીથી તમારા ઈષ્ટદેવ, તમારા કુળદેવી, તમારા માતાજી, આ દીકરીઓની ભૂખ છે, આ દીકરીઓને આગળ વધારશો. એવો સમય ના આવે કે અમે આ 1500 ની હોસ્ટેલ બનાવી છે તો અમારે ઘેર ઘેર દીકરીઓ શોધવા જવું પડે. હું તમને આ પાઘડીનો વર ઉતારીને કહું છું, દરેકને પગે લાગુ છું કે તમારી દીકરીઓ માટે બને તેટલી મહેનત કરજો. કદાચ તમારી દીકરીઓ માટે પ્રાથમિક સ્કૂલ હોય, માધ્યમિક સ્કૂલ હોય, કોલેજ હોય, કદાચ હું બધાએ કહેવા માંગુ છું, ભરવાડ, રબારી, ઠાકોર, આ ક્ષત્રિય સમાજ જે ગુજરાતનો બહુ મોટો સમાજ છે, અમે અત્યારે તો ઉત્તર ગુજરાતથી હવનનું ચાલુ કર્યું છે નવગણજી. હું કહેવા માંગુ છું દરેકને કે દરેકે દીકરી ભણાવો. કદાચ તમારી જોડે એની આર્થિક વ્યવસ્થા ના હોય તો મારી સદારામ સેવા સમિતિને મળજો. તમારી દીકરીઓને અમે ભણાવીશું, દત્તક લઈશું, પણ 10 વર્ષમાં અમે જ્ઞાનીબેન ક્રાંતિ લાવીને જ રહીશું. એવું સદારામ બાપાની સોગંદ થઈ, માં ગતરાજની સોગંદ થઈ. અને હું તમને કહેવા માંગુ છું કે એક દીકરી ભણશે તો 2 ઘર તારશે. આ તમારી દીકરી ભણશે તો તમારું ઘરે તારશે, અને સામે જશે તો એનું ઘરે તારશે. એના બાળકોને ભણાવશે, એના બાળકોને શિક્ષણ આપશે. આજે શિક્ષણની ક્રાંતિ નહીં હોય તો ગમે તેટલા તમે મેળાવડા કરશો, ગમે તે જગ્યાએ જશો, ગમે ત્યાં ફરશો, તમારો ઉદ્ધાર થશે નહીં. આ સમાજની ભૂખ છે શિક્ષણની. ભરવાડ, રબારી સમાજ, ઓબીસી સમાજ, એસટી, એસસી દરેકે સુવર્ણ જોડે ચાલવા શીખવું હશે તો શિક્ષણ હશે તો જ ચલાશે. બાકી આપણી કઈ જગ્યા છે નહીં. દરેકને હું કહેવા માંગુ છું, શિક્ષણ આવશે તો આપોઆપ વેપાર આવશે, વેપાર આવશે તો રોજગાર આવશે. તો તમે આજે દરેક સુવર્ણ સમાજ જોડે સામે આંખમાંથી આંખ મિલાવી શકશો, વેપાર ધંધા કરી શકશો, તમારું ઘરનું સંચાલન કરી શકશો. બસ આ હોસ્ટેલ માટે મારે એક યોજના હતી મારી, અને જેની એક બીજી 2 યોજના કહેવાની છે. ચંદનજી પ્રમુખ સાહેબ, પાટણના પ્રમુખ સાહેબ બેઠા છે, એમનું અભિવાદન કરજો તાલીઓ પાડી. બીજી આઈને એક એવી મારા નક્કર પુરાવા, મેં ગતરાળ માની સોગન, સદારામ બાપાની સોગન. કદાચ સદારામ બાપાની ઉપર જોતા હશે તો સદારામની એક જ વાત હતી, વ્યસન મુક્તિ, શિક્ષણ. અને તમારી જોડે હોય એટલું જ કરો, વધારાનું કરશો નહીં. આ સદારામનો એક નિયમ હતો, એક એમની આઈડિયોલોજી હતી. પણ આ પાટણમાં એક આ શિક્ષણ અને બીજું જ્ઞાનીબેન પ્રમુખ સાહેબ, હું બાબા ભરવાડ પોતે સમાજને આરોગ્ય માટે 20 થી 25 કરોડની હોસ્પિટલ, હું બાબા ભરવાડ પોતે આ સમાજની વચ્ચે જાહેર મંચ પર નવગણજી, વિનયસિંહ 20 થી 25 કરોડના ખર્ચે પાટણની વચ્ચે, ઉત્તર ગુજરાતની વચ્ચે આ સમાજ માટે સદારામના નામે હું પોતે ખુલ્લી મૂકવાનો છું. આજે હોસ્પિટલ, એની અંદર 2 થી 2.5 લાખ રૂપિયાના પગારદાર ડોક્ટર હશે. એની અંદર દરેક સુવિધા, કોઈને ક્યાંય બહાર જવું નહીં પડે. ઉત્તર ગુજરાતનો મારો ઠાકોર સમાજ હોય, ઓબીસી સમાજ હોય, એસટી સમાજ હોય, એસસી સમાજ હોય, આ સમાજે દવાખાનામાં ઘૂસે તો રિપોર્ટથી માંડી અને ક્યાંય કોઈને જવાની જરૂર નહીં પડે એવી મારી નેમ છે. એની અંદર હું પેરામેડિકલ, જે દીકરીઓ દીકરાને ભણવું હશે એના માટે હું વ્યવસ્થા કરી આપીશ.
આ હું ગતરાર માની સદારામ બાપાની સોગંદ થઈને બોલું છું. કદાચ બ્લડ બેંક જ્યાં ત્યાં લોકોને ફરવું પડતું હોય છે લોહી લેવા માટે, મારી સદારામ સમિતિની ટીમ હું ચેરમેન તરીકે આ હોસ્પિટલ તમને રાહત દરે, કદાચ જેની જોડે પૈસા નહીં હોય તો 50% રાહત દરે હું બાબા ભરવાડ આજે એક ખાતમુહૂર્ત થયું, એક અંદર પ્રવેશ થશે અને બીજું એક ખાતમુહૂર્ત થશે. એવી તમને હું ખાતરી આપું છું ગણજી. આજ સમાજના આગેવાનો બેઠા છે, સમાજના કલાકારો બેઠા છે, સમાજ માટે એમનાથી જેટલું બનતું હોય એ દરેક વસ્તુ કરતા હોય છે. એક શિક્ષણનું ધામ, એક મેડિકલ આરોગ્યનું ધામ, અને બીજું સમાજ જે આ ઠાકોર સમાજના મેં એની બેન આજથી મારા પાયા તો આજથી 15 વર્ષના છે કે ચંદનજી મેં જે નીચે ઉતરી કે સમાજને શેની ભૂખ છે એવા દરેકની નાડી, દરેકના વિચારો આજ મારા વિચારો અને મારા વિચારમાં તમે સંમત હોય તો જ તાલી પાડજો. આજે આ બે ધામ, એક બીજું ધામ કે રણુજા જાવ છો તો બીજ ભરવા જાવ છો, ચોટીલા જાવ છો તો પૂનમ ભરવા જાવ છો, દ્વારકા જાવ છો તો પૂનમ ભરવા જાવ છો. હું બાબો ભરવાડ ક્યાંક જાવ તો ખોડલધામ જાવ છો, લક્ઝરીઓ ભરી ભરી જાવ છો, ક્યાંક જાવ છો તો ઉમિયા ધામ જાવ છો, તો સદારામ ધામ નહીં બનાવો? હું આ વસ્તી બેઠી જાહેર જીવનમાં છું. હું પાટણમાં 10 વીઘા જગ્યા દાન આપું છું. પાટણમાં 10 વીઘા જગ્યા કમ્પાઉન્ડ વાળી ત્યાં મંદિર બનાવીશું, ત્યાં સમાજનું બંધારણ કરશું, સમાજની લગ્ન વાળી કરશું, સમૂહ લગ્નો કરશું. દરેક સમિતિ ગામડે ગામડે 5000 ઉઘરાવતી હોય છે લગ્નમાં, કોઈ 11000 ઉઘરાવતા હોય છે, કોઈ 3000 ઉઘરાવતા હોય છે. પણ હું બાબુ ભરવાડ એવું બોલું છું કે કોઈ એક રૂપિયો પાઈ કાઢવી નહીં પડે. અને સદારામ ધામમાં આપણે સમૂહ લગ્ન કરશું, સમાજના બંધારણ માટે હોલ કરશું, અને સમાજે નક્કી કરવાનું, બહેનોએ નક્કી કરવાનું, ભાઈઓએ નક્કી કરવાનું કે જેમ દરેક જગ્યાએ તિથિ ઉજવાતી હોય એમ દર મહિને એક તિથિ ઉજવાતી હોય સદારામની. ત્યાં સમાજ ભેગો થાય, સમાજ ચર્ચા વિચારણા કરે, સમાજની બંદીઓ દૂર થાય, સમાજ એક બને. આ મારું વિઝન છે. આ મારી 3 વાતો તમને ગમી હોય તો દરેક હાથ ઊંચા કરી તાળીઓ પાડશો. આજ ઓબીસી એસટી એકતા મંચ આજ બાબા ભરવાડે 100 કરોડની તિજોરી ખુલ્લી મૂકી દીધી. આજે સમાજનું મારી ઉપર ઘણું ઋણ છે. હું ઠાકોરમાં આજે અમે ભરવાડ વસતા, મોરબીથી આવેલા ઘાટોળિયા વસતા, અમને હાચવવા વાળો ઠાકોર સમાજ છે. આજ ઘાટોળિયામાં અમને સાચવીને રાખ્યા, આજ અમને આટલું આગળ લાયા, ભણી ગણાઈ મોટા કર્યા. હવે સમાજનો ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે. અમારી વાતો નહીં હોય, મારા પાક્કા પુરાવા છે. જેમ કે આજે ભૂમિપૂજન કર્યું,
એક ભૂમિપૂજન કરશું, તરત કામ પતે એટલે બીજાનું ભૂમિપૂજન કરશું, ત્રીજાનું ભૂમિપૂજન કરશું. આ બેને કહ્યું, આ સમિતિએ કહ્યું કે 20 કે 22 મહિના, પણ બેને કહ્યું કદાચ 3 વર્ષ થાય ને તો બી વાંધો નહીં. પણ આઈડિયોલોજી 10 વર્ષમાં નવગણજી, મંગાજી, જિગ્નેશભાઈ, વિક્રમભાઈ, આ હિન્દુસ્તાની ટીમ, મારા દરેક કાર્યક્રમ, દરેક સમાજ માટે તમારે આગળ આવીને ગાવાનું હોય. ગબ્બરભાઈ, સમાજને કોઈ નિર્દેશ કરવાનો હોય તો તમે સમાજને તમારી રમૂજીમાં કહી શકો છો, સમાજને લાઈને લાવી શકો છો. તમને એમને મોટા નથી કર્યા ભમાજી. તમે આગળ રહેજો, સમાજ માટે બનતું કામ કરજો. બીજું, હવે તમારી ભૂખ લાગી છે તો 2 મિનિટ લઈશ. યાની બેન, કદાચ આ સમાજ માટે, ઓબીસી એસટી એકતા મંચ માટે આ સદારામ સેવા સમિતિ, આ 5 માણસ બહુ ભોળા છે, પણ નહીં કહેતા ખીચામાં કંઈક હોય તો બસ વાળો બિહાર, નકર ધક્કો મારી ઉતાર, ગમે તેવા સાહેબ હોય તો. સાચી વાત કે ખોટી વાત? પ્રમુખ સરકારની, ગુજરાત સરકારની 108 નંબર, એક ફોન કરો એટલે 108 નંબર આવી જાય. આજે સદારામ સમિતિના ચેરમેન તરીકે હું બાબા ભરવાડની સદારામ સેવા સમિતિ જેટલા બેઠા છે એની 1008ની ટીમ બનાવવાની છે. 1008ની ટીમ. એની અંદર સમાજના આગેવાનો દરેક યુવાનનું ઇન્ટરવ્યુ લેશે કે આ સમાજનું કામ કરશે કે ઘર ભેગા કરશે. એના માટે થઈને એક સમિતિ રચીશ. એ સમિતિમાં દરેક યુવાન, મહિલા, ઓબીસી, એસટી, એસસી દરેકને જેમ 25% અહીંયા આગળ તમારા બુક કરેલા છે સર્વ સમાજ માટે, એવી રીતે આની અંદર 25%. હું તમને સમાજને વિનંતી કરીને કહું છું, આમાં 1008ની ટીમમાં 25ને અનામત આપજો. પાઘડી ઉપાડી તમારી માંગણી માંગુ છું. દરેક આ 1008 ટીમ કોઈ રાજકીય નહીં, સમાજના ઉત્થાન માટે, રાત દિવસ દોડવા માટે. ક્યાંય સમાજનો આપણો પછાત સમાજ હોય, કચડાયેલો સમાજ હોય, આ સમાજનો કોઈ કામ આવી જાય, આપણી કોઈ દીકરીનું કામ આવી જાય, કોઈને અન્યાય થતો હોય તો એક ફોને આ 1008 ટીમ પહોંચી જશે. આજે હું ઉત્તર ગુજરાત, કચ્છ, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા દરેકને કહેવા માંગુ છું, દરેકને આની અંદર જોડવામાં આવશે. અને વધુમાં એટલી વાત કે 1008 ટીમ આજે સમાજ કચડાયેલો, કેવી રીતે દોડવું, શું કરવું, એની તો સમસ્યા રહેવાની ને. હું દરેકને પેલા 100 માણસ ચોઈસ કરવામાં આવશે. 100 માણસના એક ગાડી બાબો ભરવાડ ફ્રી આપશે. એક ગાડી બાબો ભરવાડ ફ્રી આપશે. પછી સમાજનો વિષય આવશે કે પેટ્રોલ તો પુરાવવું પડશે ને. તો હું ગતરાજની સાક્ષીએ, ભોળાનાથની સાક્ષીએ બોલું છું. આજે આજ પાટણની ધરતી ઉપર કદાચ આ લોકો આટલા ટાઈમ સુધી મને સાંભળ્યો હોય તો દરેકને રોજગાર બી આપવામાં આવશે. આજ મારી સમિતિ હશે ને રોજગાર, ભથ્થા, દરેક વસ્તુ આપવામાં આવશે. નવગણભાઈ,
આ મારી સપનું છે 1008 નું દ્વારિકા વાળો પૂરું કરવા તમારો સાથ સપોર્ટ જોશે. હું બાબો ભરવાડ કોઈ નથી બીવારો નહીં અને બીવાઈશ નહીં, પણ તમારા સાથ સહકાર વગર બધું નકામ છે. તમે સાથ આપશો કે નહીં? જો સાથ આપવાનો હોય તો 10 મિનિટ તાળીઓ પાડો. બોલો સીતારામ બાપુની, બોલો વંદે ભગવાનની, બોલો ગોપાલ મહારાજની, બોલો ગજરામ. આ મારા 4 વિચાર તમે મને સાથ સપોર્ટ આપશો તો આ રોડ મેપ મારો 10 વર્ષનો છે. આ કાર્યો બધા મારે તમને પૂરા કરી નાખવાના. કોઈ રાજકીય ગણિત નહીં. અત્યારે અહીં સમાજના ભાજપ કોંગ્રેસ દરેક મંચ ઉપર સમાજના આગેવાન બેઠા છે. તમારા ઉત્થાન માટે, તમને આગળ લાવવા માટે તમે બીજા સમાજ જોડે પગમાંથી પગ મિલાઈ શકો, આંખમાંથી આંખ મિલાઈ શકો. મારો સમાજ નીચે ના બેસવો જોઈએ. કોઈ કલેક્ટર હોય, કોઈ આઈપીએસ હોય, કોઈ મામલતદાર હોય, કોઈ તલાટી હોય, આજે દરેક ફેકલ્ટીમાં જેને જેને જ્યાં જરૂર પડે આ સરકારે 33% અનામત રાખી છે તેનો લાભ તમારે લેવાનો છે. આજે આનો લાભ બીજા લઈ જાય છે નોકરભાઈ. આજે હું સમાજને કહેવા માંગુ છું કે આપણો લાભ સરકાર આપણી સાથે છે. સરકાર જે લાભો આપે છે આપણે સુધી લાભ પહોંચતા નથી કે કોઈ પહોંચવા દેતું નથી. તો હું સમાજને વિનંતી કરું છું કે આ મારી 5 વિઝન, આ મારો રોડ મેપ, આ રોડ મેપ સમાજની આગેવાનો સાક્ષીએ, મારા ઈષ્ટદેવ કુળદેવીની સાક્ષીએ હું બાબો ભરવાડ એક કામ તમને પૂરું કરી અને બતાવીશ. નવઘણજી ઉભા રહો. દિનેશજી આવો. ડોક્ટર સાહેબ, મોકીભાઈ, મંગાજી દે. આજ મારે 5 બંકાઓ. નંદાજી આવો, પ્રમુખ સાહેબ આવો, આવો. જ્ઞાનીબેન આવા જતા રહો, ચંદનજી આવા જતા રહો. તમે અહીં ભરો. દરેક આગેવાન વિક્રમભાઈ આવો. સાઈન કરજો, સાઈન. દરેક હાથ ઊંચા કરી અને આ બધાને વધાવશો. દરેક હાથ ઊંચા કરો. સાહેબ, આ સમાજની શિક્ષણની ક્રાંતિ, આરોગ્યની ક્રાંતિ, દરેકના રોજગારની ક્રાંતિ, આજ આ મીડિયાનો સંદેશ ઘર ઘર જન જન સુધી જવો જોઈએ. આજ ગુજરાતમાં પાટણની ધરતી ઉપર જે આ વિચારો રજૂ કર્યા એ ગુજરાતમાં જન જન ઘેર ઘેર સુધી જવા જોઈએ. નવભાઈજી तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. સમાજને અભિનંદન. આટલી મારી વાત, મારી રજૂઆત તમે સાંભળી તે બદલ દીકરીઓ, માતાઓ, દરેક સમાજના અગ્રણીઓને મારા રામ રામ. જય સદારામ બાપા, જય વાલીનાથ બાપા. અસ્તુ.